ક્યારેય વિચાર્યું છે કે આમ ટ્રાફિક સિગ્નલ પર ગાડી બ્રેક મારી એટલે કેમ અટકી જાય છે? કે પછી પેલું નથી થતું કેળાની છાલ પર પગ આવી જાય ને લપસી પડાય? હા બને જ છે એવું ભીના ભોયતળિયા પર ચાલવામાં પણ તકલીફ પડે. આ બધા પાછળ છે ને એક અદૃશ્ય બળ છે. બિલકુલ એ જ છે ઘર્ષણ. હા, ઘર્ષણ. આજે આપણે આ જ બળ વિશે જરા ઊંડાણપૂર્વક વાત કરીએ. ચાલો. ચોક્કસ. જુઓ, સાદી ભાષામાં કહું તો ઘર્ષણ એટલે શું? બે સપાટીઓ હા. જે એકબીજાના સંપર્કમાં હોય હા. એમની વચ્ચે જે ગતિ થાય ને એ ગતિનો વિરોધ કરતું બળ. અચ્છા, એટલે ગતિને રોકવાવાળું બળ? હા, હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. તો આજે આપણે એ જ સમજીશું કે આ ઘર્ષણ છે શું, કઈ વસ્તુઓ એના પર અસર કરે છે અને એના ફાયદા શું ને ગેરફાયદા શું બંને છે. બરાબર. શરૂઆત એક સાવ સહેલા પ્રયોગથી કરીએ. જેમ કે ટેબલ પર કોઈ પુસ્તક પડ્યું હોય. હા. એને આપણે ધક્કો મારીએ. શું થાય? થોડું ખસીને અટકી ગયા, બરાબર? હા, તરત અટકી જાય. આનો મતલબ શું? કોઈક બળ એને રોકી રહ્યું છે. એ જ ઘર્ષણ બળ. પણ શું બધી જ જગ્યાએ બધી સપાટી પર આ બળ સરખું જ લાગે? ના, એવું બિલકુલ નથી. ઘર્ષણ છે ને મુખ્યત્વે બે વસ્તુઓ પર આધાર રાખે. કઈ બે વસ્તુઓ? એક તો સપાટી કેવી છે, મતલબ લીસી છે કે ખરબચડી. અચ્છા. જેમ કે પેલી ઈંટવાળો પ્રયોગ છે. ઈંટને સીધી જમીન પર ખેંચો, પછી એના પર પોલિથીન વીંટાળીને ખેંચો. હા, તો સહેલું પડે. હા, પણ પછી એના પર પેલો શણનો કોથળો કે કંતાન વીંટાળીને ખેંચો તો બહુ અઘરું પડે. બસ આ જ ફરક છે, સપાટીના પ્રકારનો. અને બીજું છે દબાણ. દબાણ કેવી રીતે? જુઓ, એક ખાલી સાદડી કે શેતરંજીને ભોંય પર ખેંચો, સહેલાઈથી ખેંચાશે. હા, આસાનીથી. પણ હવે એના પર કોઈકને બેસાડો અને પછી ખેંચવાનો પ્રયત્ન કરો. ઓહ, તો બહુ જોર લગાવવું પડે. કેમ? કારણ કે દબાણ વધી ગયું, વજન વધુ એટલે. આનું કારણ છે સપાટીઓની અંદર રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓ, ખાડા ટેકરા જેવા. અચ્છા, એટલે દેખાવમાં ભલે લીસી લાગે. હા, પણ સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ તો ખબર પડે. આ ખાડા ટેકરા એકબીજામાં ફસાઈ જાય, જાણે તાળું વાગી જાય. એને ઇન્ટરલોકિંગ કહેવાય. ઇન્ટરલોકિંગ. ઓકે. એટલે જે સપાટી દેખાવમાં લીસી હોય એ પણ અંદરથી થોડી ખરબજડી તો હોય જ. બરાબર. આનો બીજો પુરાવો પેલો પેન્સિલ સેલવાળો પ્રયોગ આપે છે ખરું ને? ઢાળ પરથી સેલ ગબડાવીએ તો. હા, એ પણ સરસ ઉદાહરણ છે. તમે ઢાળ પરથી સેલને ગબડવા દો. જો નીચે ટેબલ જેવી લીસી સપાટી હશે તો એ વધારે દૂર જશે. હા. પણ જો નીચે કાપડ પાથરેલું હશે તો થોડું ઓછું અંતર કાપશે. અને રેતી હોય તો? તો સાવ ઓછું, કારણ કે રેતીમાં ઘર્ષણ સૌથી વધારે. એટલે સપાટી બદલાય એટલે ઘર્ષણ બદલાય. સમજાયો. અને તમે કહ્યું એમ ઘર્ષણના પણ પ્રકાર હોય છે. હા, મુખ્યત્વે બે પ્રકાર આપણે જોઈએ. એક છે સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ. હા, એટલે કોઈ વસ્તુ સ્થિર પડી હોય એને ગતિમાં લાવવા માટે જે શરૂઆતમાં જોર કરવો પડે ને એ સ્થિત ઘર્ષણને પાર કરવા માટે હોય છે. જેમ કે પેલું ભારે બોક્સ. હા, એને શરૂઆતમાં ધક્કો મારવો બહુ અઘરો લાગે. એકવાર એ ખસવાનું ચાલુ થઈ જાય પછી એને ચાલુ રાખવું સહેલું પડે. હા, એ વાત સાચી છે. એ જે ચાલુ રાખવા માટે બળ જોઈએ છે ને એ સરકતા ઘર્ષણ સામે હોય છે, અને સરકતું ઘર્ષણ હંમેશા સ્થિત ઘર્ષણ કરતાં ઓછું જ હોય. અચ્છા, એવું કેમ? કારણ કે જ્યારે વસ્તુ ગતિમાં હોય ને ત્યારે પેલી સપાટીઓના ખાડા ટેકરાને એકબીજામાં ઊંડે સુધી ફસાઈ જવાનો પૂરતો સમય જ ના મળે. ઓહ, સમજાયું. એટલે શરૂ કરવું અઘરું, ચાલુ રાખવું સહેલું. બરાબર. જો કે ઘર્ષણ ગતિને રોકે છે એ બધું બરાબર, પણ એના વગર તો મને લાગે છે દુનિયા અટકી જાય. હા, એવું જ છે. વિચારો ને, જો ઘર્ષણ જ ના હોય તો આપણે હાથમાં પાણીનો ગ્લાસ પણ પકડી શકીએ? ના પકડી શકીએ, લપસી જાય. ચાલી પણ ના શકીએ. પેનથી લખી ના શકીએ. દિવાલમાં ખીલી ઠોકવી હોય તો? એ પણ ના થાય. ગાંઠ વાળવી હોય તો, ઇમારત બાંધવી હોય તો, કશું જ ના થાય. અરે, વાહનો ચાલી પણ ના શકે અને ઊભા પણ ના રહી શકે. બિલકુલ. એટલે જ ઘર્ષણને એક જરૂરી દૂષણ કહેવાય છે. જરૂરી પણ છે અને નુકસાનકારક પણ. હા, દૂષણ કેમ? કારણ કે એનાથી વસ્તુઓ ઘસાય છે. બરાબર. જેમ કે સ્ક્રૂ ઘસાઈ જાય, મશીનોમાં બોલ બેરિંગ ઘસાય, આપણા બૂટ ચંપલના તળિયા જુઓ. હા, એ તો સાવ લીસા થઈ જાય અમુક વખતે. પેલા ઓવરબ્રિજના પગથિયા પણ ઘસાઈ ગયેલા જોવા મળે. અને બીજું મોટું નુકસાન એટલે ઉષ્મા. ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થાય છે. હા, પેલું આપણે નાનપણમાં કરતા, બે હથેળીઓ ઘસીએ તો ગરમ લાગે. બસ એ જ. દિવાસળી સળગાવીએ એ પણ ઘર્ષણની જ ગરમી છે.
મિક્સરનું જાર થોડીવાર ચાલે તો ગરમ થઈ જાય. હા એ વાત સાચી છે. મશીનોમાં ગરમી તો નકામી જાય, ઊર્જાનો વ્યય થાય. બિલકુલ. આ જ એની નકારાત્મક બાજુ છે. એટલે જ ક્યારેક આપણે જાણી જોઈને ઘર્ષણ વધારવું પડે નહીં? હા, જરૂર પડે જ. જેમ કે બૂટ ચંપલના તળિયામાં અને ટાયરમાં ખાંચા શું કામ હોય? સારી પકડ માટે. બરાબર, જેથી લપસી ન જવાય. ગાડીના બ્રેક પેડ્સ એ પણ ઘર્ષણ વધારીને જ ગાડીને રોકે છે. કબડ્ડીના ખેલાડીઓ હાથ પર માટી ઘસે છે. હા, અને પેલા કસરતબાજ પણ હાથ પર કોઈ બળછટ પાવડર જેવું લગાવે. હા, એ બધું પકડ મજબૂત કરવા, મતલબ કે ઘર્ષણ વધારવા માટે જ. અને જ્યારે ઘર્ષણ ઓછું કરવું હોય ત્યારે? ત્યારે આપણે ઊંજણ વાપરીએ, લુબ્રિકેન્ટ્સ. જેમ કે તેલ, ગ્રીસ. હા, તેલ, ગ્રીસ. મશીનોમાં ગ્રેફાઇટનો પાવડર પણ વપરાય. અરે, આપણે કેરમ રમીએ ત્યારે બોર્ડ પર પાવડર છાંટીએ છે ને? હા હા. એ પણ ઊંજણ જ કહેવાય. હા, એ પણ એક પ્રકારનું ઊંજણ જ છે. એ શું કરે? બે સપાટીઓ વચ્ચે એક પાતળું પડ બનાવી દે. ઓકે. એટલે સપાટીઓ સીધી એકબીજાના સંપર્કમાં ના આવે અને એમની વચ્ચેનું ઇન્ટરલોકિંગ ઘટી જાય. હલનચલન સહેલું બને. પણ સાવ શૂન્ય તો નહીં જ કરી શકાતું હોય ને? ના, ક્યારે નહીં. કારણ કે કોઈ પણ સપાટી એકદમ પરફેક્ટ લીસી તો હોતી જ નથી. હા, અમુક મશીનોમાં તો હવાના સ્તરનો પણ ઉપયોગ થાય છે ઘર્ષણ ઘટાડવા. અચ્છા, હવાના સ્તરનો. વાહ. પણ ઘર્ષણ ઘટાડવાની સૌથી જોરદાર રીત કઈ? મને તો લાગે છે પૈડા. બિલકુલ. પૈડાની શોધ ખરેખર ક્રાંતિકારી કહેવાય. પેલી પૈડાવાળી સૂટકેસ ખેંચવી કેટલી સહેલી. હા. જ્યારે કોઈ વસ્તુ બીજી સપાટી પર સરકવાને બદલે ગબડે ને, ત્યારે જે ઘર્ષણ લાગે એને લોટણ ઘર્ષણ કહેવાય. જેમ કે કોઈ ભારે પુસ્તક નીચે 2-3 પેન્સિલ મૂકી દઈએ અને પછી ધક્કો મારીએ તો એ સહેલાઈથી ખસે. કારણ કે હવે સરકવાને બદલે પેન્સિલ પર ગબડી આવ્યું છે. અને આ લોટણ ઘર્ષણ પેલું સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. હા, ઘણું જ ઓછું. એટલે જ પૈડાને કારણે ભારે વસ્તુઓ ખસેડવી આટલી સહેલી બની ગઈ. આ જ સિદ્ધાંત પર પેલા બોલ બેરિંગ કામ કરે છે. હા, પંખામાં હોય છે, સાયકલમાં ધરીમાં હોય છે. બરાબર. એમાં નાની નાની ધાતુની ગોળીઓ હોય, જે બે ભાગો વચ્ચે ફરીને સળગતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવી નાખે છે. એટલે પંખો આસાનીથી ફરે છે. જોરદાર. અત્યાર સુધી આપણે બધી વાત કરી એ ઘન સપાટીઓ વચ્ચેના ઘર્ષણની કરી. પણ શું પ્રવાહી અને વાયુઓ, મતલબ કે તરલ પદાર્થો પણ ઘર્ષણ લગાડે? ચોક્કસ. હવા, પાણી જેવા તરલ પદાર્થો પણ એમની અંદર ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ લગાડે છે. એને તરલ ઘર્ષણ કહેવાય. એને ક્યારેક ઘસડાવવું અથવા અંગ્રેજીમાં ડ્રેગ પણ કહે છે. અચ્છા. હા. અને આ તરલ ઘર્ષણ છે ને, એ વસ્તુની ઝડપ પર આધાર રાખે, વસ્તુના આકાર પર પણ આધાર રાખે અને કયા તરલમાં ગતિ કરી રહી છે એના પર પણ આધાર રાખે. એટલે જ પેલું વિમાન, પક્ષીઓ, માછલીઓ એ બધાનો આકાર ખાસ પ્રકારનો હોય છે નહીં? હા, એને ધારારેખીય આકાર કહેવાય. સ્ટ્રીમલાઇન્ડ શેપ. આગળથી સાંકડો, વચ્ચેથી પહોળો અને પાછળ પાછો સાંકડો થતો જાય. હા. આ આકારને કારણે શું થાય? તરલમાં ગતિ કરતી વખતે ઓછામાં ઓછો અવરોધ લાગે, મતલબ કે તરલ ઘર્ષણ ઘટી જાય અને એમની ઊર્જા બચે. બહુ સરસ. તો આખી વાતનો સાર એમ નીકળો કે ઘર્ષણ એટલે ગતિનો વિરોધ કરતું બળ. એ સપાટીના પ્રકાર અને દબાણ પર આધાર રાખે છે. એના સ્થિત, સરકતું, લોટણ જેવા પ્રકારો છે. બરાબર. એ આપણા માટે જરૂરી પણ છે, પણ સાથે સાથે નુકસાન પણ કરે છે. હા, જરૂરી દૂષણ. અને આપણે એને જરૂર પ્રમાણે વધારી કે ઘટાડી પણ શકીએ છીએ. અને છેલ્લે એ ખાલી ઘન પદાર્થોમાં જ નહીં, હવા, પાણી જેવા તરલમાં પણ હોય છે. એકદમ બરાબર સમજ્યા. તો આજના અંતે શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકું. હા, ચોક્કસ. વિચારો જોઈએ એવી કઈ શક્તિ છે જે ગતિનો વિરોધ પણ કરે છે અને જેના વગર ગતિ શક્ય પણ નથી બનતી, જે બધી સપાટીઓ વચ્ચે હાજર છે પણ ઊંઝણથી ઓછી થઈ જાય અને ખરબચડાપણાથી વધી જાય. જવાબ તો હવે બધાને ખબર જ છે. હા, પણ રોજબરોજના જીવનમાં એના અલગ અલગ રૂપોને જોતા રહેવાની, એનું નિરીક્ષણ કરવાની મજા છે. એનાથી આ વિશે વધુ રસપ્રદ લાગશે.